Hello, my dear student. How are you? Welcome to your beautiful channel, Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So આપણે આગળના લેક્ચરમાં જોયું ગ્રાફિકલ સેક્શન વિશે, ડિફરન્ટ ટાઈપના ગ્રાફ જોયા, બરાબર, અને ગ્રાફના ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ગ્રાફને કઈ રીતના આઈડેન્ટિફિકેશન કરી શકાય એ જોયું. તો આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે ગ્રાફમાં તમને ખ્યાલ હોય તો બેટા આપણે જોયેલું કે y ઇઝ ઇક્વલ ટુ mx, y એ અક્ષ છે, एक्स ए अक्ष है और एम ए ढाળ दर्शावे छे. अदरवाइज अहींया एमनी जग्या पर तमे tan थीटा लखो तो tan थीटा पण तमने शुं दर्शावशे बेटा? ढाળ दर्शावशे. इज इट क्लियर और नॉट? आनी जग्या पर तमे बीजुं शुं लखी शको छो बेटा? tan थीटा. इज इट क्लियर और नॉट? समझाई छे? ओके सर, समझाई छे. चालो तो जुओ, पहला આપણે ગ્રાફ જોવા જઈ રહ્યા છીએ અંતર વિરુદ્ધ સમય. વેરી મોસ્ટ આઈએમપી ધ્યાન રાખજો, સ્થાનાંતર નથી, અંતર છે. અંતર એ અદિશ રાશિ છે, બરાબર. અંતર વિરુદ્ધ સમય, બરાબર. તો આ છે અંતર એસ, આ છે સમય ટી. તો અંતર અને સમય વચ્ચેનો સંબંધ શું છે? બોલ, આપણે આવું લખી શકીએ કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, બરાબર. તો આ સૂત્રને આની સાથે સરખાવો તો y અક્ષ પર કોણ આવશે બેટા? y અક્ષ પર આવશે અંતર. તો જો મેં અહીંયા લખેલું છે y અક્ષ પર અંતર, બરાબર. પછી x અક્ષ પર સમય, તો x અક્ષ પર સમય. તો ઢાળ કોણ મળ્યો? તને ઝડપ મળ્યો. ઇઝ ઇટ ક્લિયર? હવે ઢાળ ઝડપ મળે છે તો મેં જુદા જુદા વક્ર ડ્રો કરેલા છે. જો આ પહેલો વક્ર, આ બીજો વક્ર, પછી અહીંયા નીચે આવી જાઓ એટલે તમને દેખાશે આ ત્રીજો વક્ર, પછી જો અહીંયા તમે આવી જાવ એટલે તમને દેખાશે આ ચોથો વક્ર, પાંચમો વક્ર, છઠ્ઠો વક્ર અને સાતમો વક્ર. તો અંતર વિરુદ્ધ સમયમાં આપણે ટોટલ 7 વક્ર જોવાના છે, બરાબર. શું દર્શાવે છે એના વિશે ચર્ચા કરવાની છે. વેરી મોસ્ટ આઈએમપી JEE નીટ એન્ટ્રન્સની વાત કરીએ તો એમાં ગ્રાફિકલ સેક્શન પરથી ક્વેશ્ચન પૂછાય છે, જે આપણે આવડવા જરૂરી છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આજે આપણે ચર્ચા કરીશું અંતર વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમય. આની ઉપર ચર્ચા કરીશું. ઓકે, તો ચાલો સાથે મળીને સ્ટાર્ટ કરીએ. અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ, તો એમાં જે બ્લુ કલરની લાઈન છે, 3 ગ્રાફમાં બ્લુ કલરની લાઈન છે, વક્ર આપેલો છે. તો બોલો, ધારો કે અંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં આવી રીતના સીધી રેખા આપેલી હોય તો એનો મિનિંગ શું થાય? બરાબર. બોલ, મેં તમને કીધું કે કોઈ પણ વક્ર એ શું દર્શાવે બેટા? ઢાળ દર્શાવે. તો પહેલાં આનો ઢાળ શોધી લો કે આનો ઢાળ કેટલો આવશે. બોલ, ઢાળ એટલે થીટા, એટલે ઝડપ. આનો ઢાળ ઝડપ છે એટલે આ રેખા ઝડપ દર્શાવે છે, પણ ઝડપમાં શું દર્શાવે? તો હું આમ લખી શકું tan થીટા બરાબર v, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સમયની સાથે આ સમાંતર છે એટલે ખૂણો 0 બને. કેટલો બને? ખૂણો 0. તો થીટાની જગ્યા પર 0 મૂકી દો, માટે tan 0 0 થાય. બોલો, tan 0 એટલે તને ઝડપ 0 મળી. ઝડપ કેવી મળી? 0 મળી. એટલે એવું બતાવે કે આ પદાર્થ સ્થિર અવસ્થામાં છે. વેરી મોસ્ટ આઈએમપી બેટા ધ્યાનમાં રાખજો. અંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં જો રેખા સમયને સમાંતર હોય એનો ઢાળ 0 થાય. એનો મિનિંગ એવો થાય કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. પદાર્થ કઈ અવસ્થામાં છે બેટા? સ્થિર અવસ્થામાં છે. વેરી મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી. જો આપણે સેકન્ડ ગ્રાફની વાત કરીએ તો સેકન્ડ ગ્રાફમાં બચ્ચાઓ તમે લોકો જોઈ શકો છો કે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ, એમાં જે બ્લુ લાઈન છે એ તમને વક્ર આપેલો છે. તો આ તમને સીધી રેખા દેખાય છે. શું દેખાય છે બેટા? સીધી રેખા, બરાબર. તો સીધી રેખા પરથી તમને ખ્યાલ આવશે કે આ રેખા સીધી છે એટલે અહીંયા શું થશે કે મારે ઢાળ શોધવો છે. તો મેં તમને આગળ જે કન્સેપ્ટ સમજાવ્યું એ કન્સેપ્ટનો જ યુઝ કરવાનો છે. ધારો કે x1 t1 સમયે પદાર્થનું સ્થાન x1 છે, t2 સમયે પદાર્થનું સ્થાન x2 છે. તો એક ત્રિકોણ તમે આટલો નાનો ત્રિકોણ લઈ શકો છો. આ x2 માઇનસ x1 સમયમાં તફાવત t2 માઇનસ t1. તો સ્લોપ એટલે કે ઢાળ કેટલો મળશે? tan થીટા બરાબર x2 માઇનસ x1 અપોન t2 માઇનસ t1. સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર, જેને આપણે કહીએ છીએ ઝડપ. તો તને tan થીટા બરાબર મળી ઝડપ, અને આ ઝડપ તને મળશે અચળ. તું અહીંયાથી જોઈ શકે છે કે પદાર્થની ઝડપ કેવી છે બેટા? અચળ ઝડપ છે. કેવી ઝડપ છે? અચળ. અધરવાઇઝ તું ડાયરેક્ટલી અહીંયાથી પણ કરી શકે છે. ક્યાંથી કરી શકે છે? અહીંયાથી જો સ્થાન બરાબર ઝડપ ગુણ્યા સમય. તો સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં જો એ તને સીધી રેખા મળે, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે, તો એનો મિનિંગ શું થાય કે તારી ઝડપ કેવી છે બેટા? અચળ ઝડપ છે. આમાં જો તું જોઈ શકે છે કે ક્યાંય પણ વક્રમાં ફેરફાર આવતો નથી. જેમ જેમ સમય વધે છે તેમ સ્થાનમાં ફેરફાર થાય છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે બેટા? 100%?
ઓકે, ખૂબ જ અગત્યનો ટોપિક છે જે આપણે સમજમાં આવવો જોઈએ. ત્રીજો ગ્રાફ છે આપણી પાસે અંતરવિરુદ્ધ સમયમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ગ્રાફ તમને પર્વલય આકાર દેખાય છે. હા સર, તમે કીધેલું કે અડધો ડ્રો કરેલો હોય ને તો એને પણ પર્વલય કહેવાય. તો અહીંયા આ પણ પર્વલય આકાર દર્શાવે છે. કેવી રીતના ખબર પડે બોલ? આ સાનો ગ્રાફ છે તારે સમજવું છે તો તને પહેલાં તો એ ખબર પડવી જોઈએ કે અંતરવિરુદ્ધ સમયમાં કયા કયા સૂત્રનો ઉપયોગ થાય. તો આપણી પાસે એક આવું સૂત્ર હતું, યાદ હોય તો, S બરાબર UT પ્લસ હાફ AT². યાદ છે કે નહીં? શરૂઆતમાં પદાર્થનો વેગ 0 છે તો યુની કિંમત 0 મૂકી દો. તો S બરાબર તને શું મળશે? તો તને મળશે બેટા S બરાબર હાફ AT². S બરાબર શું મળશે તને? હાફ AT². હવે અહીંયા તું જોઈ શકે છે કે S અને y ઇઝ ઇક્વલ ટુ mx સાથે કમ્પેર કર તો y અક્ષ પર અંતર છે. હવે x અક્ષ પર જો t² હોતે ને બેટા, શું હોતે x અક્ષ પર t², તો સીધી રેખા તને મળતે. અરે s વિરુદ્ધ t² નો ગ્રાફ સીધી રેખા મળે. s વિરુદ્ધ t² નો ગ્રાફ કેવી મળશે? સીધી રેખા. પણ s વિરુદ્ધ t છે ને અહીંયા t નો વર્ગ છે, બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજે કે જ્યારે કોઈ એક ચલની એક ઘાત હોય અને કોઈ બીજા ચલનો વર્ગ હોય તો એ ગ્રાફ તારો કેવો બનશે બેટા? પર્વલયાકાર બનશે. એ મેં તને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું, બરાબર? એનો ઢાળ કેટલો મળે? તો જો અહીંયા તને દેખાય છે પ્રવેગ. એનો ઢાળ કેટલો મળશે તને? પ્રવેગ જેટલો મળશે. એટલે એનો મિનિંગ એવો થાય કે આ જે ગ્રાફ દર્શાવે છે એમાં પદાર્થ અચળ પ્રવેગી, મીન્સ કે પદાર્થનો પ્રવેગ શું થાય છે? વધે છે. મીન્સ પદાર્થનો વેગ વધે છે. આમાં એકચ્યુઅલમાં જો સમજાવું હું તને, S વર્સિસ ટીના ગ્રાફમાં જે આ સ્લોપ મળે છે એ સ્લોપ તને શું દર્શાવે બેટા? સ્લોપ તો તને વેગ જ દર્શાવે છે. સ્લોપ તને શું દર્શાવે બેટા? સ્લોપ તો તારો વેગ જ દર્શાવે છે. ઓકે, સ્લોપ તને શું દર્શાવે? ફરી એકવાર તું જોઈ શકે છે. સ્લોપ તને શું દર્શાવે? વેગ દર્શાવે એવું બતાવે છે, બરાબર? પણ તું એ વસ્તુને નોટ કરતું ત્યાં એ જે ગ્રાફ તારો પેરાબોલિક છે. તારો ગ્રાફ કેવો છે? પેરાબોલિક છે. તારો ગ્રાફ કેવો છે? પેરાબોલિક છે. એનો મિનિંગ શું થાય કે તારો સ્લોપ છે તે સમયની સાથે વધે છે. આ તારો જે સ્લોપ છે તે સમયની સાથે શું થાય છે બેટા? વધે છે. હવે સ્લોપ સમયની સાથે વધે તો સ્લોપ બરાબર તો અહીંયા પ્રવેગ છે. એટલે આનો મિનિંગ એવો પણ થાય કે અહીંયા આ તારો પ્રવેગ કેવો છે બેટા? વધે છે. સમય સાથે તારો પ્રવેગ. આ અહીંયા તારી જે ઝડપ હશે ને બેટા તે અચળ નહીં હોય. આમાં ઝડપમાં ફેરફાર થાય છે. જો અહીંયા તારી ઝડપ અલગ હશે, અહીંયા તારી ઝડપ અલગ હશે. હવે ઝડપમાં ફેરફાર થાય તો સીધી વાત છે પ્રવેગમાં પણ ફેરફાર થવાનો છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? ઓકે, શ્યોર? ઓકે. એ કેવી રીતના ખબર પડે સર ઝડપ વધે છે? તો એંગલ પરથી ખબર પડે. જો આ અહીંયા જ્યાં પણ તારે એંગલ ફાઇન્ડ કરવું હોય ને ત્યાં ટેન્જન્ટ સ્પર્શક ડ્રો કરી દે. જો આ બિંદુ પાસે સ્પર્શક ડ્રો કર્યો, જો આ બિંદુ પાસે સ્પર્શક ડ્રો કર્યો, દેખાય છે સ્પર્શક ડ્રો કરીએ છીએ તે. આને નામ આપી દે θ1, આને નામ આપી દે θ2. તો અહીંયાથી તને દેખાશે કે ઝડપ એ tan θના સમપ્રમાણમાં છે. બોલ આ θ2 છે ને θ1 કરતા, સોરી, આ θ1 છે, આ θ2 છે. θ2 મોટો છે. θ2 મોટો એટલે tan θ મોટો, tan θ મોટો એટલે ઝડપ મોટી. એટલે એનો મિનિંગ શું થાય કે આ બિંદુ પર ઝડપ વધારે હશે, આ બિંદુ પર ઝડપ ઓછી હશે. એટલે જ્યારે પણ આ ટાઈપનો ગ્રાફ આવે તો સમજવાનું કે આ ટાઈપના ગ્રાફમાં ઝડપ બદલાય છે. આ ટાઈપના ગ્રાફમાં ઝડપ બદલાય છે. ઝડપ બદલાય છે એટલે એનો મિનિંગ એવો થાય કે ઝડપમાં વધારો થાય છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? અને આ સૂત્ર પરથી તું એમ પણ કહી શકે કે આ પદાર્થમાં પ્રવેગી ગતિ કરે છે અને પ્રવેગમાં પણ વધારો થાય છે. એના કરતાં ઊંધું, જો આ ટાઈપનો તને ગ્રાફ આપેલો છે તો આનો મિનિંગ એવો થાય કે પ્રવેગ ઘટે છે. કેમ? કારણ કે એમાં ઝડપમાં ઘટાડો જોવા મળશે. જો હું તને સમજાવું, ધારો કે આ એક પોઈન્ટ કન્સિડર કર, આ એક પોઈન્ટ કન્સિડર કર. અહીંયા એક સ્પર્શક ડ્રો કર. તો આ સ્પર્શક ડ્રો કર્યો. અહીંયા એક સ્પર્શક ડ્રો કર, આ એક સ્પર્શક ડ્રો કર્યો. એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો લે. બોલો, આનો એક અક્ષ સાથેનો ખૂણો અને આનો એક અક્ષ સાથેનો ખૂણો. તો આ ખૂણો મોટો છે આના કરતાં, એટલે ખૂણો ઘટે છે. ખૂણો શું થાય છે? ઘટે છે. બોલ, ખૂણો ઘટે એટલે tan θ ઘટે. tan θ ઘટે એટલે વેગ ઘટે. એટલે આનો મિનિંગ શું થાય કે આ કેસમાં ઝડપ ઘટે છે. ઝડપ ઘટવાથી તારી પ્રવેગમાં પણ તને શું જોવા મળશે બેટા? ઘટાડો જોવા મળશે. વેરી વેરી મોસ્ટ IMP, વેરી વેરી મોસ્ટ IMP. આ 1, 2, 3 અને 4 ગ્રાફ છે, બરાબર? આટલા ગ્રાફ તમે અંતરવિરુદ્ધ સમયમાં બનાવી શકો, બરાબર? બાકીના ગ્રાફની જો આપણે ચર્ચા કરીએ અંતરવિરુદ્ધ સમયમાં, તો આ ગ્રાફ પોસિબલ નથી, આ ગ્રાફ પોસિબલ નથી, આ ગ્રાફ પોસિબલ નથી. સર કેમ પોસિબલ નથી સમજાવો. જો આ સમય છે. બોલ, એવું થાય કે સમય એક જ સમય હોય
ને પદાર્થનું સ્થાન વધ્યા જ કરે. અરે 2 મિનિટમાં તમારું સ્થાન વધ્યા કરે એવું થોડી પોસિબલ થાય. જો સમજ કે આ કોનો અક્ષ છે? સમયની. આ કોની અક્ષ છે? સ્થાનની. બરાબર. તો અહીંયા સમય અટકી ગયો અને તમારું સ્થાન વધ્યા કરે છે એવું તો પોસિબલ થાય નહીં. એટલે આ ગ્રાફ પોસિબલ નથી, એ પણ ધ્યાન રાખજો. આ ગ્રાફ પણ પોસિબલ નથી. એવું પોસિબલ થાય કે જો અહીંયા શું થાય છે? અંતર ઘટે છે સમય સાથે. અરે આ પણ પોસિબલ નથી. અંતર અને સમય કોઈ દિવસ વ્યસ્ત પ્રમાણમાં હશે નહીં. આ એક વસ્તુ પણ યાદ રાખજો. અને આ પણ પોસિબલ નથી. ચેક કરો કે એક જ સમય પર, જો એક જ સમય પર પદાર્થના બે સ્થાન, પદાર્થ અહીંયા પણ છે ને પદાર્થ અહીંયા પણ છે, એવું પોસિબલ છે નહીં. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? અરે જો આ t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ, t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. બોલ t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ છે તો જે પદાર્થ અહીંયા હશે એ જ પદાર્થ અહીંયા થોડી ના હોય. એટલે એક જ સમયે, હવે સમજ કે t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ પર હું અહીંયા પણ છું ને હું અહીંયા પણ છું એવું થોડી પોસિબલ થાય. કોઈ એક સમયે એક વ્યક્તિ એક જ સ્થાન પર પોસિબલ થાય. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? કોઈ એક સમયે તમે એક જ વ્યક્તિનું સ્થાન અહીંયા દર્શાવી શકો. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે? ઓકે. તો આ 3 ગ્રાફ અંતર વિરુદ્ધ સમયમાં પોસિબલ છે નહીં. લોજિક સાથે આપણે સમજવું જરૂરી છે. ગોખવાનું કોઈ કામ નથી. લોજિક સાથે સમજી લો એટલે સમજમાં આવશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ નેક્સ્ટ વન. આ આપણા હતા અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ. આ જે ગ્રાફ છે એ ગ્રાફ છે સ્થાનાંતર વિરુદ્ધ સમય. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. જ્યાં સ્થાનાંતર આવશે ત્યાં ઢાળ તને કોણ દર્શાવશે બેટા? ત્યાં ઢાળનું મૂલ્ય તને મળશે વેગ. એટલે અહીંયા વેગ વિશે ચર્ચા કરવાની. અહીંયા આપણે ઝડપ વિશે ચર્ચા કરતા હતા. આ બધા ગ્રાફમાં આપણે કોના વિશે ચર્ચા કરી બેટા? ઝડપ વિશે ચર્ચા કરી. આ બધા ગ્રાફમાં આપણે ચર્ચા કરવાની છે વેગ વિશે. શાના વિશે ચર્ચા કરવાની છે? વેગ વિશે. બરાબર. ચાલ બોલ. આ કેસમાં વાત કરીએ તો ફરી પાછો જો ગ્રાફ બધા એ જ રિપીટ થશે, ખાલી આપણે અહીંયા વેગ વિશે દર્શાવવાનું છે. વેગ એ સદિશ રાશિ છે. વેગ એ કેવી રાશિ છે બેટા? સદિશ રાશિ છે. બરાબર. તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળનું મૂલ્ય શું મળશે? વેગ મળશે. તો અહીંયા એવું થશે કે પદાર્થનો વેગ અચળ છે, પદાર્થનો વેગ 0 છે. જો અહીંયા પદાર્થની ઝડપ 0 હતી, આ કેસમાં કોણ 0 થશે બેટા? પદાર્થનો શું 0 થશે? વેગ 0 થશે. જો આ કેસની તમે વાત કરો તો પદાર્થનો વેગ સમય સાથે વધે છે એટલે એવું પણ કહી શકો કે પદાર્થનો પ્રવેગ પણ શું થતો હશે? અહીંયા વધતો હશે. આ કેસની વાત કરો તો અહીંયા પદાર્થનો પ્રવેગ બેટા શું થતો હશે? ઘટતો હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો તમે આ કેસની વાત કરો છો તો અહીંયા શું થતું હશે? તો અહીંયા શરૂઆતમાં પદાર્થનું સ્થાન છે. જ્યારે t બરાબર 0 ત્યારે પદાર્થનું કંઈક સ્થાન છે. જેમ જેમ સમય વધે છે તેમ તેમ પદાર્થનું સ્થાન 0 થાય છે. એટલે આનો મિનિંગ શું થાય કે પદાર્થનો વેગ ઘટે છે. પદાર્થનો વેગ શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા તમને વેગ નેગેટિવ મળશે. અહીંયા તમને વેગ કેવો મળશે બેટા? નેગેટિવ મળશે. આ યાદ રાખજો. અહીંયા તમને વેગ કેવો મળશે? નેગેટિવ મળશે. મેં તમને યાદ હોય તો ત્રણ રેખા ડ્રો કરીને સમજાવેલી યાદ છે? 1 એક ઉગમ બિંદુમાંથી પસાર થતી, એક નીચેથી પસાર થતી. જો આવી રીતના આમ રેખા ડ્રો કરેલી હોય તો એનો મિનિંગ શું થાય? તમારો સ્લોપ કેવો આવે? નેગેટિવ આવે. એટલે એનો મિનિંગ એવો થાય કે અહીંયા જે તમને આ s વર્સિસ t ના ગ્રાફમાં વેગ મળે છે આનું મૂલ્ય કેવું હશે બેટા? નેગેટિવ હશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? ઓકે. તો સ્થાનાંતર વિરુદ્ધ સમય, એમાં આ ગ્રાફ પણ આવી શકે, આ ગ્રાફ પણ આવી શકે, આ ગ્રાફ પણ આવી શકે. સેમ કોન્સેપ્ટ. સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં પણ આ 3 કોન્સેપ્ટ પોસિબલ છે નહીં. ધ્યાન રાખજો. અંતર વિરુદ્ધ સમય હોય કે સ્થાનાંતર વિરુદ્ધ સમય હોય એમાં આ 3 કન્સેપ્ટ પોસિબલ છે નહીં. વેરી મોસ્ટ આઈએમપી. કેમ પોસિબલ નથી એ મેં તમને સમજાવ્યું. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? શ્યોર? ઓકે, ડન. આગળ વધીએ. ચાલો. નેક્સ્ટ ટોપિક ઇઝ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. કોનો ગ્રાફ? વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. બોલ, તને યાદ છે આપણે આવું સૂત્ર લખેલું? સર કયું સૂત્ર? વેગ v બરાબર a ઇન્ટુ ટી. આનો મિનિંગ શું થાય? વેગ v બરાબર a ઇન્ટુ ટીનો મિનિંગ શું થાય? અને આની સાથે કમ્પેર કરો. y અક્ષ પર વેગ, x અક્ષ પર સમય. બોલ, ઢાળનું મૂલ્ય શું મળશે તને? a એટલે કે પ્રવેગ. એટલે આ તને શું દર્શાવે બેટા? આ તને એવું દર્શાવે કે પદાર્થનો પ્રવેગ 0 છે. અને પદાર્થનો પ્રવેગ 0 એટલે એનો મિનિંગ એવો થાય કે એનો વેગ કેવો છે બેટા? અચળ છે. વેરી મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ. સમજ. જો s વર્સિસ t નો ગ્રાફ હોય તો વેગ 0 એટલે કે પદાર્થ સ્થિર છે.
પણ જો v વર્સિસ t નો ગ્રાફ હોય તો ઢાળ તને મળશે પ્રવેગ. પ્રવેગ 0 થાય છે. પ્રવેગ 0 નો મીનિંગ શું થાય? પદાર્થનો વેગ અચળ છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ બેટા નોટ કરીને લખી લેજે કે જ્યારે v વર્સિસ t નો ગ્રાફ હોય, આવી રીતના તને સીધી રેખા આપેલી હોય, તો એનો મીનિંગ એવો થાય કે પદાર્થનો પ્રવેગ 0 છે. પ્રવેગ 0 નો મીનિંગ શું થાય બેટા? tan થીટા, એટલે કે વેગ તારો કેવો છે બેટા? અચળ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? સમજાય છે? ઓકે, ચાલ. જો આપણે આની વાત કરીએ તો બોલ v વર્સિસ, જો અહીંયા સેમ આની સાથે કમ્પેર કર. જો s વર્સિસ t નો ગ્રાફ છે, જો સીધી રેખા હોય તો અચળ ઝડપ દર્શાવે, તો સેમ કોન્સેપ્ટ છે. v વર્સિસ t નો ગ્રાફ છે તો અહીંયા તને અચળ પ્રવેગ દર્શાવશે. શું દર્શાવશે બેટા? અચળ પ્રવેગ. આ ગ્રાફ તને શું દર્શાવશે? અચળ પ્રવેગ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ડન. ઓકે, જો એના પછીનો જો આપણે આ ગ્રાફની વાત કરીએ તો આ ગ્રાફમાં શું કહેવા માંગે છે કે પદાર્થની શરૂઆતનો વેગ 0 નથી. પદાર્થ પાસે કંઈક શરૂઆતમાં વેગ છે u, પછી પદાર્થ આવી રીતના આમ ગતિ કરે છે, તો આ પણ શું દર્શાવે છે ભાઈ? પદાર્થની ઝડપ અચળ છે. જ્યારે આવી રીતના સીધી રેખા આવે, સોરી, પદાર્થનો વેગ અચળ છે, બરાબર? તો આમાં પણ તમે શું લખી શકો બેટા? કે પદાર્થનો વેગ કેવો છે બેટા? અચળ છે. પણ બંનેમાં ફરક કેટલો? કે આમાં પદાર્થનો શરૂઆતનો વેગ 0 છે, જ્યારે આમાં પદાર્થનો શરૂઆતનો વેગ 0 નથી. ઇન ધીસ કેસ સર આવ્યું ક્યાંથી? બતાવો નહીં તો અમને થોડી વધારે મજા આવે. બોલ, તને આ વસ્તુ ખબર છે? કઈ વસ્તુ ખબર? v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, આવું ગતિનું સમીકરણ છે, યાદ છે? બરાબર. આ કેસમાં શું થાય ખબર? u બરાબર 0 લઈ લે. આ કેસમાં u બરાબર 0 તો v ઇઝ ઇક્વલ ટુ એટી મળે કે નહીં? તો એનો ગ્રાફ આવ્યો આ. જો u બરાબર 0 મૂકી દે તો આ સમીકરણનો ગ્રાફ આ મળશે. અને જો તું u બરાબર 0 નથી મૂકતો, એનો મિનિંગ શું થાય? કે પદાર્થ પાસે શરૂઆતમાં કંઈક વેગ છે, તો એનો મિનિંગ શું થાય? તો આ ગ્રાફ તને આ મળશે. અરે બેટા, સૂત્ર હતું કે નહીં? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. કમ્પેર કરજો. y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે c પ્લસ એમ એક્સ. પેલું અંતઃખંડવાળું યાદ છે તને? જો વાય એક્સ પર વેગ તો વાય એક્સ પર વેગ, એક્સ એક્સ પર ટી તો એક્સ એક્સ પર ટી. ઢાળ તને પ્રવેગ મળે છે. અને અંતઃખંડ કોને કહેવાય? કોઈ રેખા વાય એક્સને જે બિંદુ પાસે છેદે તેનું ઉગમ બિંદુથી અંતર અંતઃખંડ. તો અંતઃખંડ કેટલો છે? સી યુ છે, તો યુ મળી ગયો. અરે યુ અન્ડરસ્ટેન્ડ? કન્સેપ્ટ સમજાય છે? કન્સેપ્ટ. યસ, ધીસ વન ઇઝ ધ કન્સેપ્ટ. બોલ, સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? ઓકે, ડન. નેક્સ્ટ વન. ચાલ, જો નેક્સ્ટ ગ્રાફની આપણે ચર્ચા કરીએ તો v વર્સિસ t ના ગ્રાફની વાત કરીએ. શાની વાત કરીએ આપણે? v વર્સિસ t ગ્રાફની જો આપણે વાત કરીએ તો v વર્સિસ t ગ્રાફમાં શું થાય છે બેટા? તો આ તને પ્રવેગ મળે છે ને આમાં તારો પ્રવેગ કેવો થાય છે બેટા? વધે છે. આ ગ્રાફ સ્લોપ વધે એટલે પ્રવેગ તારો વધે છે. આ ગ્રાફમાં શું થશે બેટા? પ્રવેગ તારો ઘટે છે. આ ગ્રાફમાં શું થશે બેટા? તારો પ્રવેગ કેવો મળશે? નેગેટિવ મળશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, સમજાય છે? કંઈ છે ને એકદમ ઇઝી કન્સેપ્ટ છે. બોલ, આ ગ્રાફમાં શું થશે? તો આ ગ્રાફમાં એવું છે, પદાર્થ સ્થિર અવસ્થામાં આવશે અને સ્થિર અવસ્થામાં આવ્યા પછી ફરી પાછું વિરુદ્ધ દિશામાં એ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ કન્સેપ્ટ સમજવા બધા જરૂરી છે. ઓકે, મોશન અંડર ગ્રેવિટીના કન્સેપ્ટ હશે, એમાં આપણે આ કન્સેપ્ટ ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું, એના ગ્રાફની ચર્ચા કરીશું ત્યારે. ઓકે, અને ધીસ વન ઇઝ વેરી વેરી મોસ્ટ આઈએમપી ગ્રાફ બેટા. કે જો તમે વેલોસિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ ડ્રો કરો છો, જો તમે વેલોસિટી વર્સિસ ટાઈમ યા તો સ્પીડ વર્સિસ ટાઈમનો ગ્રાફ કરો છો, તો એનો એરિયા તમને શું દર્શાવે? યા તો ડિસ્ટન્સ યા તો ડિસ્પ્લેસમેન્ટ. જો સ્પીડ વર્સિસ ટાઈમ છે તો ડિસ્ટન્સ, જો વેલોસિટી વર્સિસ ટાઈમ છે તો ડિસ્પ્લેસમેન્ટ. ફરી પાછું એકવાર કહું છું, સ્પીડ વર્સિસ ટાઈમ છે તો ડિસ્ટન્સ, વેલોસિટી વર્સિસ ટાઈમ છે તો ડિસ્પ્લેસમેન્ટ. એટલે એનો મિનિંગ શું થાય? જો ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે તો અંતર, અને જો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે તો સ્થાનાંતર દર્શાવે. અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં. એટલે કે જે તમે એરિયા લો એ બધા એરિયાનો સરવાળો કરવાનો. જો તમે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે તો સ્થાનાંતર મળશે. સ્થાનાંતર ઋણ હોઈ શકે, એટલા માટે એક્સ અક્ષની ઉપરનો ભાગ હોય તે ધન લેવાનો, એક્સ અક્ષની નીચેનો ભાગ હોય તે ઋણ લેવાનો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ઓકે, તો અહીં આપણે જોયા ટોટલ
અંતર વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ. આ ગ્રાફ તમને ત્યારે જ સમજ પડશે જ્યારે તમે આની આગળનો ગ્રાફિકલ સેક્શનનો વિડીયો લેક્ચર જોયો હશે. આ કન્સેપ્ટ સમજવો જરૂરી છે. y ઇઝ ઇક્વલ ટુ mx, બરાબર. y એ અક્ષ છે, x એ અક્ષ છે, m એ ઢાળ છે. ઢાળ પરથી તમને ખબર પડે કે ઢાળનું મૂલ્ય અચળ છે, ઢાળનું મૂલ્ય 0 છે, ઢાળનું મૂલ્ય વધે છે, ઢાળનું મૂલ્ય ઘટે છે. એ બધા કન્સેપ્ટનું તમને ક્યાંથી ખબર પડશે? અહીંયાથી ખબર પડશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? તો આપણે આટલા ટાઈપના ગ્રાફ જોયા. ધ્યાનથી વધારે એક વખત જો વિડીયોમાં સમજ ન પડે તો ફરી પાછું એકવાર વિડીયો જોઈને એની પ્રેક્ટિસ કરજો, કે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો ગ્રાફમાં તમને તકલીફ નહીં પડે. ને ગ્રાફનું જનરલ લોજિક આ જ છે, y ઇઝ ઇક્વલ ટુ mx. આ જો કન્સેપ્ટ સમજમાં આવી ગયો તો ગ્રાફ તમારા માટે બહુ જ ઇઝી બની જશે. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આઈ હોપ તમને આ વિડીયો લેક્ચર સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે. થેન્ક યુ.